જય માતા મિત્રો, કેમ છે બધા? મજામાં? આપણે હું મજામાં છે. આજે બેહું રાખી રજા, મકાઈ વાડો આવી ગયા. કેમ કે કુત્તેલી એટલે બીજી રીતની. કાલે એક ટ્રેક્ટર સાંજે ભરી ગયા હતા, અત્યારે બીજું ભરવા આવ્યા. કુચેલું બહુ છે. આજે નાન પાછા આને કપડાં સવારે પહેરીને પાછા હાલતા થઈ ગયા. કેમ કે કુચેલી એવી વાડવાનું ચાલુ છે. એક ટ્રેક્ટર ભરાય એટલે વાડી નાખ્યું. તો આપણે છે ને ચોમાસે કાંઈ આગમાં બેહું ચારતા. તો અત્યારે છે ને જાઉં તો ઘરે રસ્તો જોઈને વિચારમાં પડી ગયા. હાવ કાંટા જ ભર્યા. કેમ કે મશીન તે ઉડાડે જેમ તેમ, એટલે આમાં માણસ નીકળી ન કે ક્યાંય. અત્યારે માન કાંઈ કાંટામાં નીકળી. એ પાછા હુકેલ કાંટા એટલે બીજી રીતના લાગે. રાડું દેવરાઈ ગયું. અત્યારે હું ચારે બાજુ કાંટો પડ્યો. આમો કાંઠો આપણે એમાં જો ચોખ્ખું છે. પેલા બાવડા ઉભા ડૂચો તો થઈ કે આમાં કેમ ચારું જોઈ લે. હજી આગળ દેખાડો, અહીંયા નદી આવી ગઈ. આમાં જે હુકેલો દેખાય છે ને એ બાવડો તમારે આખો છે ને નદીપુરમાં ભાગી જાય, સીધો નીકળી જાય. બાકીને હજી માથેવાળા છે ને એમને એમ રહે, એટલે માલે ખાઈ ન હોય કાંઈ નહીં. આ ફૂલ છે આપણો. તો અત્યારે વાગી ગયા 2. ટ્રેક્ટર ભરી લીધી. ટ્રેક્ટર સામે જઈએ મજૂર હાલીને અમે. તો અત્યારે આપણે આવી ગયા ઘરે. બપોરના આપણે ભરી આવ્યા હતા, 2 વાગી ગયા હતા ઘરેથી. આપણે ભરીને પહોંચવાનું હતી. સવારના 8 વાગ્યાના વાટવા ગયા હતા. 3 જણા જ હતા, 2 મજૂર હતા ને એક આપણે. તો 3 જણા થઈને વાઢી નહીં ગઈ. ફૂલ જાકડો આપણે છે ને મકાઈનો ભરી લીધો, નાખી દીધું. કાલે છે ને અડધો એંગલ સુધી ભરી આવ્યા હતા, જાકડો નહોતો એમને માંથી. એટલે અહીંયા જો અત્યારે નાખી દીધું ને કાલે નાખ્યું હતું, જો અહીંયા બધું ખાઈ ગયું. બપોર 2 વાગે સવારે ગઈ નહીં, ખાઈ ગઈ. પાછા 2 વાગે 2:30 વાગે આપણે ઘરે પહોંચ્યા એટલે અહીંયા કર્યું ખાલી. ને અહીંયા નાખ્યું છે ભૂક્કો, માંડવીનો ભૂક્કો ઘરેથી ભરી આવ્યા હતા. એટલે એ અહીંયા ઢગલો કરી દીધો. હવે એ ખાઈ જાય એટલે અઠવાડિયાનો હક થઈ ગયો. કેમ કે અઠવાડિયે ભૂકો હાલી જાય અને 2 દી મકાઈ હાલશે. સાંજે તો થોડીક ઓછી હતી એટલે કાંઈ ખાઈ ગઈ. બગાડ વધારે કરે, કેમ કે છાણને જેમ તેમ ભરી ભરી નાખે રાખે. મકાઈ સુકાઈ ગઈ હતી. આમ લીલી એટલે રાડો લીલો ઘઉંવાળો સલગ્યો ને એમાં એને હલગી ગઈ હતી ખાલી. પાંદડા પર હું ઝાર લાગી ગઈ ને એટલે સુકાઈ ગયા પાંદડા. તો અત્યારે બધી ખાય જેને જે ખાવું હોય, અડધી આણીએ જેને જે ખાવું હોય. ને આને હવે લગભગ આપણે છે ને ગરમીમાં આવે ને એવા લક્ષણ દેખાય છે થોડા થોડા. કેમ કે જો ડોકા ભરી રાખે છે. કાલે પાડા ઉપર હેત કરતી હતી બહુ. પાડાની ખીલામાં છેટી જતી નથી. એટલે હવે 4-5 દિનની અંદર કમિંગસન થાય એવું લાગે. તો ફર્સ્ટ ભેં આપણી ફરશે આપણા નવા પાડાથી. સામે ઊભો છે ભાઈ ભગો. એમ કે પાણી પીવા અહીંયા નદીમાં ગયો છે. કેમ કે આ વાડો ભર્યો છે એ નથી પીવું. બાકી જીર ખાવું હોય ને ખાય. કેમ કે નીચે જો પરાર પડ્યો એ પરાર ખાવું હોય પરાર ખાય, મકાઈ ખાવી હોય મકાઈ ખાય. મકાઈમાં વાંધો એક હતો, કૂદેલું બહુ હતું, બિયારો જ હતો. વાઈઢન એટલી કે એમાં ચોટીની કપડામાં ભૈરન એમાં ચોટી આવીને તરતમાં જેટલા માથે ચડ્યા તમે એ બે હા નાવા જ પડ્યા સીધા આવીને ઘરે. કેમ કે આપણે માથે પછી ઘડીક વાર વાઢો નહોતો, વાઢી લીધું ને પછી માથે મજૂર ક્યાં આવી આવી ગયો, ઉપર આવી ગઈ. નીચે નાખવાવાળા છે 3 જણા, 2 જણા અમે માથે ચડી ગયા. રાડું દેવરા દીધી. કેમ કે ખંજાળ એવી આવે એટલે બીજી રીતની. તો હું જો બધી છેટું આ સુધી ઢગલો છે. સામે 2 ખાઈને ત્યાં સુધી ખાધા રાખશે. હવે બની જાવ બેનો દઈએ. તો આપણે જો અડધ પાકડા છે ને ભૂકંપ પડી ગયા બધા. જેને એમાં શું છે વધારે ભૂકો ખાવો હોય ને ભૂકંપ ભાગે.
કેમ કે બુકો બગડી ગયો ને એટલે સીધી ટ્રેક્ટર જ આપણે ગાલી અહીંયા જ કરી નાખી જાકડો આખો. આ બધા પડી ગયા આમાં મકાઈમાં. અત્યારે ઘડીક વાર બધી જો છૂટી ભાગદોડ કરીને થાય કે પછી ચરવા માંડે. અને અહીંયા નાખ્યાનું કારણ એક છે કેમ કે અહીંયા આપણે પરાર ઉપર નાખીને છાણ ન કરે બગાડ ઓછો હોય ને એટલે ખાઈ જાય. આ બાજુ સાઈડમાં નાખો તો અહીંયા ખાતર ભરવા મળતું હતું કેમ કે આપણો આખો ઉકેડો લગભગ ભરાઈ ગયો છે. એક જાકડો લગભગ થઈ જાય, 1-1.5 જાકડો બાકી રહ્યો છે કેમ કે અહીંયા નાખ્યો ને એટલે પછી બેહું ખાઈ જાય. અહીંયા પછી છાણ પડ્યો છે. આ ભૂકો ડગલી એમને પડી ખાઈ નહીં. 2 દી ઓલો ભૂકો ખાધો, હવે મૂકી દીધો. એ જ ભૂકો ભરીને આવ્યા હતા, અત્યારે હું મંડાઈ ગઈ. હવે એ પૂરો કરી દે. હા તો વચમાં ઢગલી રોગી પડી છે. હું થઈ ગયો ભરી આવ્યા ને તે દીને જે પંખલું કોઈ માલ ખાતું નથી. અહીંયા ચાલુ થઈ ગઈ ખાવાનું, અડધું ખાઈ ગઈ ને આ કોયડો આપણો ભરાઈ ગયો આખો. ખાલી એક ટ્રેક્ટર જેવું રહ્યું છે. એક જાકડ થતાં વધશે થોડું ઘણું કેમ કે જો અહીંયા કડ આમ લખી એટલું છે. 2 ટ્રેક્ટર જેવું થાય છે માલ. 2 ટ્રેક્ટરમાં થોડોક ઓછો રહીએ એટલે આખો ખાલી કરી દેવાનો છે કેમ કે ખાતર પ્યોર ખાતર છે ને એટલે જામી ગયું, કાયદેસર થઈ ગયું છે. નીકળે નહીં. પ્યોર તમે વાડીમાં ભરી શકો ને એવો ડાયરેક્ટ ખાતર છે. આ જો ડૂચો નાખેલો એ પણ હળી ગયો છે. હા પૂરું થઈ ગયું કેમ કે 2 વર્ષ જૂનું ખાતર છે. આ ગયા વર્ષે અહીંયા સુધી ભરાઈ ગયું આપણે. હવે સામેનો રહ્યો છે એક ઢગલો વેચાઈ જાય ને ખાલી 3-4 ડમ્પર વેચાઈ જાય ને તો વાંધો ન આવે. એનું કારણ છે કે ચોમાસે છે ને નદી પૂર આવશે ને જો પહોંચીને તો વધારે વરસાદ આવી જાય તો નદી આપણું બધું ખાતર થઈ જ જાય. અને અત્યારે ખાતરમાંથી એમાં ફાયદો એ છે ખાતરનો કે ભાઈ ખાતરનું શું છે બધાને જોઈ છે આ 20,000થી 25,000 ડમ્પર જોઈ છે. એટલામાં કોઈ ડમ્પર આપણે દેવો નથી ને આ મફતના ભાવનું માંગે. ના બેન આપણે ફરજિયાત કાંઈ બાંધી જ રાખી કેમ કે તોફાની બહુ રહી. સવારે ભેહુમાં ચરવા નહીં આવવાનું, ઘરે જ આકર બાંધી નાળામાં બાંધી દેવાની લાંબી ને ખડેલી નીકળી. હવે આ ઉપર ઉતરી ગઈ. આચર જોટો છે કાયદેસર આચર તમે છે ને પછી નો પૂછડો વચમાં રાખે ને જો આચર છે ને 2 ભેગા થઈ ગયા છે. જોટા આચર છે. આને કેમ છે છૂટા. આ ડાગાની કાંઈ ખબર નથી પડતી આપણે. જો ડાગા એવા થઈ પડ્યા આચરમાં. એક તો આપણી બાહોળ થઈ ગઈ આ પાડી, ભૂખરો કલર થઈ ગયો એનો. આપણી ઢીંગલી દોડતી આવે છે બનશી. પછી બાહળવાળી પાડી તમને હમણાં દેખાડો આખી ત્યાં ચરતી અને ગોતી અઘરી છે કેમ કે બધા ચીંગા મંગા બધા ભેગા ચરતા હોય દેખાય એમ છે નહીં. હાલો 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 હાલ 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 મંગુને ખબર પડી ગઈ. જો હવે આવે જો મંગુને ખબર પડી ગઈ. હાલ ઢીંગલી જન્માને ખબર પડી જાય ને હમણાં ગોતી લે. બસ એકે મારતો નહીં. ખા ભૂકો ખા. ખાવું હોય એટલું ખાવાનું કારણ કે આપણી પાડી આ બાજુ છે કે નહીં. આ રહી માણકી. આ 2 ભાગે છે ને વાંધો છે, સર્વિસ થાય છે. આવા દાગા થઈ ગયા. હવે આ દાગા શેનાથી થયા છે ને તમારે કોમેન્ટ કરવાની છે. આવું શું થાય છે, શું કારણ છે? કેમ કે વાડામાં તો આપણા બધા ભેહું પૂરાય છે. વાડામાં એવું કાંઈ છે નહીં. આપણે બંસી પહોંચી ગઈ છે ધાવા માટે. દૂધ પી લે. હવે દૂધ વધારે થઈ જાય પછી એને શરીર જરાય નથી લેતી. આપણે ગાય ભેહું જો છૂટી રાખવી ને વાછડીને ધાવા ન દેવી હોય ને તો એના માટેનો બેસ્ટ ઉપયોગ છે છાણ લેવાનું, આચર ભરી દેવાના એટલે તું મારી દે. તો ધ્યાન રાખવાની. એટલે હવે વાછડી ન ધાવે કેમ કે હાથ ભરાઈ ગયો. હવે વાછડી ધાવશે નહીં. જો વાછડી ગંધ લઈને મૂકી દે કેમ કે એ આચર લગભગ ભરાણો નથી છાણવાળો.
નથી ભરાણો, બીજો ડેમ નથી કે જોઈ લ્યો. હવે ધાવે ગંધ લઈને મૂકી દઈએ. જો ખાવામાં પડી ગઈ.